પોરબંદર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદરના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે દરિયામાં 3 થી 5 ફૂટ મોજા ઉછળી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં પોરબંદર સહિત અને કચ્છ સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે વાતાવરણ જે છે તે વરસાદી જોવા મળી રહ્યું છે। પોરબંદરમાં આપ જોઈ શકો છો, પોરબંદરના દરિયામાં જે રીતનો કરંટ જોવા મળી રહ્યો છે, લગભગ 3 કે 5 ફૂટથી પણ વધારે ઊંચાઈ પર મોજા ઉછળી રહ્યા છે। ખાસ કરીને જે પોરબંદરનો દરિયો છે તે ખૂબ કરંટ જોવા મળે છે, તોફાની બન્યો હોય તે રીતની આ દરિયાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ હોવાના કારણે કોઈએ પણ દરિયાની નજીક ન જવું અથવા તો નહાવા ન જવું તે પ્રકારના તંત્ર દ્વારા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। પણ તેમ છતાં ગઈકાલે એક યુવાન પોરબંદરના દરિયામાં નાહવા પડ્યો હતો અને ડૂબવાના કારણે આ યુવાનનું મોત નીપજ્યું હોવાની ઘટના પણ બની હતી। ત્યારે ગુજરાતની પોરબંદર પરિવાર દ્વારા પણ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે, દરિયો તોફાની છે, દરિયામાં ખૂબ કરંટ જોવા મળી રહ્યું છે, જેના કારણે દરિયાની આસપાસ ન જવું। હાલ તો ભારે વરસાદની આગાહીને લઈને પોરબંદરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ભારે વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે પોરબંદર સમગ્ર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી। નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।